મોઢા પર ના કરો. અમે સોમનાથની બસમાં બેસી ગયા છે. તમને અવાજ આવતો હશે કે નથી આવતો મને નથી ખબર. બેસી ગયા છે. જો એક માણસ તો પહેલા જ ડરી ગયો છે. જો તારા અને સિતારાએ બે અટેક કરી દીધો છે. એકે ફુવા ઉપર ને એકે પપ્પા ઉપર. મોઢું બંધ કરે છે ને. તારા ને સિતારા. ગંગા છે. આ જો શિવલિંગના તમને દર્શન કરાવું. અહીંથી છે ને આ જો શિવલિંગ છે. અહીંથી છે ને કૃષ્ણ ભગવાનને બાણ છોડવામાં આવ્યું હતું. આપણે નેક્સ્ટ જ્યાં જગ્યા જશું ને આ છે ને જ્યાં એમને બાણ વાગ્યું હતું ને એ જગ્યા જોવા જશું. આ છે ને બાળગંગા છે. અહીંથી એમને બાણ છોડવામાં આવ્યું. આ જે ધજા છે ને ત્યાંથી બાણ છોડવામાં આવ્યો. આ એ સ્થળ છે જ્યાં કૃષ્ણ ભગવાનને બાણ વાગી ગયું. Today, Mina, today. Bus today, out, really out. આ છે ત્રિવેણી સંગમ. આ જો ત્રિવેણી સંગમનું છે. રાતના આવ્યા છે એટલે તમને વ્યૂ તમને ઓછો જોવા મળશે, પણ સવારના તમને બહુ જ સરસ જોવા મળશે. જોવો છો તમે કેટલું સુંદર છે. અમે થોડાક મોડા પડ્યા, પણ થોડું વરસાદના લીધે પણ શું કહેવાય અંધારું વધારે લાગે છે એટલા માટે. નહીં તો અહીંયા બોટ રાઈડ પણ થાય છે. આ ગીતા મંદિર છે. મંદિર દર્શન કરે પછી
ચાલો પહેલી મને નથી ખબર. શ્રી બલદેવજી મંદિર છે આ, બલદેવજીની ગુફા. बलदाऊ भैया नीचे जरूर नहीं मैं जाके आगे एक मिनट बेटा एक તરફ જવાનું છે. આ શિવલિંગ છે અને આ નાગ દેવતાનું છે. अच्छा बेटा प्रणाम करो धोक लगाओ बनाना बाद में सबके साथ शेयर करके तीनों शेयर करो આ કાશી વિશ્વનાથનું છે. આ કૃષ્ણ ભગવાનની સમાધિનો છે. સોમનાથ મંદિર છે. અંદર મોબાઈલ અલાઉડ નથી એટલે મોબાઈલ લઈ નહીં જવા મળશે. આ તમને બહારથી તમને જોવા મળશે. તમારે એના માટે અહીંયા આવવું પડશે અંદર જવા માટે. અને ખૂબ જ સરસ છે. આ બાજુમાં દરિયો છે ને આ તમે જઈ શકો છો, પણ ટિકિટ હોય છે અહીંયાની 5 રૂપિયા જ હોય છે, વધારે નથી. એટલે તમે આરામથી જઈ શકો છો. હનુમાન દાદાની મૂર્તિ છે અને પાછળ જોઈ શકો છો તમે, જો સોમનાથ દેખાય છે, સોમનાથ મંદિર. બીચ છે, અહીંયા તમે એન્ટ્રી મળી જશે. એક જણની 5 રૂપિયા ટિકિટ છે ફક્ત. હોર્સ રાઇડિંગ કરીએ છીએ અમે. બબડી